એ વિરોધ કરવાનું ભૂલી જાય. અને મારી આમથી આમ તારો વિરોધ કરતો તો તારા જેવું તો કોઈ નહીં. એ દૂરથી ટેકાના મારા દૂરથી બોલે, પણ એક વખત મારા દીકરા જોડે ખાલી 2 દાડા રહી જાય ને તો એ વિરોધ કરવા વાળા તે એના દીવાના બનાવી દઉં. એ મેલેડી છે. કેમ કે મારો સ્વભાવ એવો છે, મારી માતાનો સ્વભાવ એવો છે કે હું કોઈ ઠેસ પહોંચાડતી નહીં, કોઈ દુઃખ લાગે એવું કામ નહીં કરતી. મારી ગાદીથી બધાનું ભલું જ થાય છે ને કોઈને દુઃખ લાગે, કોઈને કષ્ટી પડે. હું પશુ પક્ષીઓને તે કષ્ટી નહીં પડવા દેતી. અહીં તમે આવો છો ને તો જેટલાય બાવરિયા, જેટલાય ઝાડવા કપાયા તો જેટલી ખિસકોલીઓ ને જેટલાય કદાચ પક્ષીઓને કદાચ બેહવાનું ઘર તૂટ્યા તો હું માતા જો એ કબૂતરાને અહીં બોલાવી અને ખવડાવું છું. જેમ કે મેં એમનું બાવરિયા તોડવાથી એમનો ક્યાંક ને ક્યાંક બેસવાની જગ્યા અને મારો તૂટ્યો હશે એનોય મને મેરડીને અપરાધ ના લાગે એના માટે હું મેરડી આટલી કોશિશ કરું છું કે મારા ધામમાં કોઈ જીવો ને દુઃખ ના લાગે. હા, શું ખોટું?